નમસ્તે બાળ દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો। અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 જે આસપાસ તેની અંદર પાઠ છે પહેલો, રોજ નિશાળે જઈએ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો, પ્રશ્નોના જવાબ લખો। તેમાં પહેલો પ્રશ્ન છે, મુસાફરી માટે તમે કયા કયા વાહનનો ઉપયોગ કરો છો? તો વિદ્યાર્થી મિત્રો, આ નમૂના રૂપ છે, તમે તમારી રીતે જે વાહનના ઉપયોગ કરતા હોય તે તમારે લખવાના છે। મુસાફરી માટે બસ, રિક્ષા, રેલગાડી, મોટરકાર, સ્કૂટર, બાઇક વગેરે જેવા વાહનોનો હું ઉપયોગ કરું છું। ત્યાર પછી 2 નંબરનો પ્રશ્ન છે, પ્રાણીઓ વડે ચાલતા વાહનોના નામ લખો। તો તેની અંદર આપણે પ્રાણીઓ દ્વારા ચાલતા બળદગાડી, ઘોડાગાડી, ઊંટગાડી આવા પ્રાણીઓ દ્વારા આપણે વાહનો ચલાવીએ છીએ। 3 નંબરનો પ્રશ્ન, ડુંગરાળ રસ્તાઓ પર ચાલતા કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો કે આવા રસ્તાઓ પર ચાલતી વખતે પથ્થરો પર ધીમે ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ। આડાઅવળા રસ્તે પગે ચાલે લાગે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ। ત્યાર પછી 4 નંબરનો પ્રશ્ન છે, આ પાઠમાં બાળકો શાળાએ જવા કેવા કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ કરે છે? તો આ પાઠમાં રિક્ષા, સાયકલ, સ્કૂટર, સ્કૂલ વાન, બસ, બળદગાડું જેવા વાહનોનો ઉપયોગ કરે છે। 5 નંબરે તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરેલ છે તે વાહનોના નામ લખો। તો વિદ્યાર્થી મિત્રો, મારો અને તમારો જવાબ અલગ હોઈ શકે છે, તમે પણ જે લખેલું હોય અથવા તમે જેમાં મુસાફરી કરી હોય તે લખવાનું છે। મેં અહીંયા રિક્ષા, બસ, સ્કૂટર, રેલગાડી, તાંગા ગાડી, ઊંટગાડી, બળદગાડી જેવા વાહનો અહીંયા લખેલા છે। પ્રશ્ન 2 છે, નીચેના કોષ્ટકમાં મુસાફરીના પ્રસંગ આપેલ છે, તેમાં 75 પહેલાં વર્તમાન સમયે કેવા વાહનોનો ઉપયોગ થતો તે વડીલો પાસેથી માહિતી મેળવવાની છે। લગ્નમાં 75 વર્ષ પહેલાં ગાડામાં અને અત્યારે બસ અને કારમાં, શાળાએ જવા ચાલીને, અત્યારે રિક્ષા, સ્કૂટર, બસ, ટૂંકી મુસાફરીમાં ચાલીને, ત્યારે બાઇક, કાર અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઘોડા દ્વારા, હાથી દ્વારા અથવા અહીંયા છે રેલગાડી દ્વારા, વિદેશ યાત્રામાં વહાણ અને જહાજ દ્વારા, અહીંયા વિમાન અને જહાજ દ્વારા હાલના વર્તમાન સમયમાં જઈ શકાય છે। આપેલ મુસાફરીના વાહનોને તેમની ઝડપના ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવવાના છે। તો પહેલાં આવશે બળદગાડું, સાયકલ, ટ્રેક્ટર, મોટરકાર, જહાજ, હેલિકોપ્ટર, વિમાન અને અવકાશયાન। આ રીતે આપણે ચડતા ક્રમમાં એની સ્પીડ પ્રમાણે ગોઠવી શકશું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, મનગમતા વાહનનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો અને તેમના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે લખવાના છે। તો અહીંયા મેં બસ દોરેલી છે વિદ્યાર્થી મિત્રો, તો બસનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે આપણે જોવાનો છે અને લખવાનો છે। અહીંયા તમારી રીતે તમે દોરી દેજો। ત્યાર પછી તે છે, નીચેના કોષ્ટક પરથી વિદ્યાર્થી મિત્રો, બસનો ઉપયોગ છે તે વિવિધ મુસાફરી કરવા માટે થાય છે, શાળાએ જવા માટે, એક ગામથી બીજે ગામ જવા માટે તેમજ પ્રવાસમાં જવા માટે પણ આપણે બસનો જ ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, કોષ્ટકનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીંયા રૂચન, ક્રિપલ, પૂજા, હેન્સી, ઋત્વા, ગણેશ અને શ્લોકા જે અલગ અલગ રાજ્યમાં રહે છે અને અલગ અલગ વિસ્તારમાં રહે છે, તો એ અલગ અલગ વાહનનો ઉપયોગ કરે છે। તો અહીંયા પ્રશ્ન પહેલો છે, જંગલ વિસ્તારમાં પૂજા કેવી રીતે મુસાફરી કરે છે? તો તે પૂજા છે ચાલીને કરે છે। કોષ્ટકમાં આપેલ વાહનોનો પૈકી કયા કયા વાહનની મદદથી સૌથી ઝડપી કોણ શાળાએ પહોંચે છે? તો તેમાં સૌથી પહેલાં છે તે ઉડન ખટોલા દ્વારા બસથી પહોંચી શકાય છે। મેદાન વિસ્તારમાં બાળકો મુસાફરી કેવી રીતે કરે છે? તો સાયકલ દ્વારા। સૌથી જોખમી મુસાફરી કોની કહેવાય? તો ઉડન ખટોલાની જોખમી મુસાફરી કહેવાય, અને કારણ કે કેમ કે ખૂબ જ ઊંચાઈએ ચાલે છે। ત્યાર પછી છે 5 નંબરે, જળ વિસ્તારમાં કોણ કયા વાહન દ્વારા મુસાફરી કરે છે? તો જળ વિસ્તારમાં રૂચન નાની હોડી દ્વારા મુસાફરી કરે છે। 6 નંબર છે, ઋત્વા ઊંટગાડીનો ઉપયોગ કેવી રીતે કરે છે? ઋત્વા છે એ રણ વિસ્તારમાં હોવાથી ઊંટગાડીનો ઉપયોગ કરે છે।
જો બા દોસ્તો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નવા વિડીયોની અંદર, નવા એકમની અંદર. આવજો.